नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ બાયડ કપડવંજનો 36મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સમાજવાડી ચોયલા ખાતે યોજાઈ ગયો। સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ બાયડ અને કપડવંજ તાલુકામાં 42 ગામમાં વસવાટ કરે છે। આ સમગ્ર ગામોના કડવા પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ દ્વારા સમાજમાં દર વર્ષે સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવતો હોય છે। શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપાથી આ વર્ષ પણ સંવત 2082ના મહાસુદ 7ને રવિવારે તારીખ 25/1/2026ના રોજ સમાજવાડી ચોયલા ખાતે 36મો લગ્નોત્સવ ભવ્યાતિભવ્ય રીતે હર્ષોલ્લાસ સાથે યોજાઈ ગયો। આ સમૂહ લગ્નમાં સમાજના 15 નવયુગલોએ 10,000 ઉપરાંતના સમાજબંધુઓની ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહ લગ્ન ચોયલામાં સમાજવાડીની પુણ્યભૂમિ પર હરિયાળી લોન ઉપર સુંદર આયોજન, સુંદર વ્યવસ્થા સાથે ટ્રાફિક માટે શિસ્તબદ્ધ રીતે કોઈને પણ અગવડતા ના પડે તે રીતે પાર્કિંગ વ્યવસ્થા, 10,000 ઉપરાંતના માનવ મહેરામણ હોવા છતાં કોઈપણ ભીડભાડ કે અવ્યવસ્થા ના સર્જાય તેવા આકર્ષક વિશાળ જગ્યામાં ચોરી મંડપ અને ભોજનાલયમાં ભોજન વ્યવસ્થામાં ભીડ કે ધસારો ના થાય તેવી પાણી અને ભોજન માટે રસોડા વિભાગમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડતા નવયુગલોને આશીર્વાદ આપવા 10,000 ઉપરાંતના સમાજબંધુઓ, અનેક સમાજ શ્રેષ્ઠીઓ અને અનેક સામાજિક તેમજ રાજકીય મહાનુભાવોમાં ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના કેન્દ્રીય સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, મહામંત્રી શ્રી સંજયભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ભીખાજી, કપડવંજ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, બાયડ તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન પટેલ, ગુજરાત સરકારના પૂર્વ વાહન વ્યવહાર મંત્રી શ્રી બિમલભાઈ શાહ, પાટીદાર સમાજના અમદાવાદ ગાંધીનગરના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, મંત્રી શ્રી રોહિતભાઈ પટેલ, વડોદરા સમાજના પ્રમુખ શ્રી હરિભાઈ પટેલ, મંત્રી શ્રી જિગ્નેશભાઈ પટેલ, શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન શ્રી મયુરભાઈ પટેલ, એપીએમસી કપડવંજ ચેરમેન શ્રી ધવલભાઈ પટેલ, બાયડ એપીએમસી ચેરમેન શ્રી અનંતભાઈ પટેલ, કપડવંજ શહેર ભાજપ પ્રમુખ શ્રી નયનભાઈ પટેલ, કપડવંજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ પટેલ, સમાજવાડી ભૂમિદાતા પ્રતિનિધિ શ્રી મહેશભાઈ પટેલ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉઝાના મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ, સમાજના નામાંકિત પ્રતિષ્ઠિત ડોક્ટરશ્રીઓ, ઉદ્યોગપતિઓ, પદાધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, પ્રગતિ મંડળના પૂર્વ પ્રમુખશ્રીઓ તથા તમામ પૂર્વ હોદ્દેદારશ્રીઓ, પૂર્વ સભ્યશ્રીઓ, પ્રગતિ મંડળના વર્તમાન હોદ્દેદારશ્રીઓ, પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી વસંતલાલ પટેલ, ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ બી પટેલ, મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ, સહમંત્રી શ્રી બાબુભાઈ ડી પટેલ, શ્રી પરેશભાઈ પટેલ, ખજાનચી શ્રી બાબુભાઈ એસ પટેલ, સ્થાનિક ઓડિટર શ્રી કાંતિભાઈ પટેલ, કાર્યાલય મંત્રી શ્રી બાબુભાઈ એ પટેલ, પ્રગતિ મંડળના તમામ કારોબારી સભ્યશ્રીઓ, સલાહકાર સમિતિના તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સમગ્ર સમાજ સાથે સવિશેષ ચોયલા ગામ અને ગામ છાપરિયા તેમજ ગામ વાસણી રેલના સમાજબંધુઓ, પાણી અને અન્ય સેવાઓ માટે તૈનપુરના શ્રી રામકિશનભાઈ પટેલ, સ્વયંસેવક ગ્રુપ પ્રગતિ મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ, તમામ સભ્યશ્રીઓએ, તમામ દાતાશ્રીઓ, તમામ સ્વયંસેવક ભાઈઓ, સહકાર આપનારા તમામ ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનોએ ભારે જહેમત ઉઠાવી પ્રસંગને ભવ્ય સફળ બનાવવા બદલ તેમજ સમૂહ લગ્નોત્સવ માં ખૂબ સરસ એન્કરિંગ કરવા બદલ શ્રી પરેશભાઈ પટેલ, કુમારી કિરણબેન પટેલ, શ્રી મયુરભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ પટેલનું ખૂબ અભિનંદન સહ આભાર વ્યક્ત કરવામાં આવે છે। અહેવાલ અને સંકલન રિપોર્ટર પીએ પટેલ તથા તુષાર એસ પટેલ, કપડવંજ જીપીએમસી ન્યૂઝ 24/7।
ચલો બસ તમારું તમે અમને હા ખુલ્લા રડ ભાઈ બોલીએ શ્રી ઉમિયા કી જય રામચંદ્ર ભગવાન પવન સુત હનુમાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઓમ ચંદ્રમા મનસો જાત જગો સૂર મહામંત્રી એવા અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ જ્યારે ઉપસ્થિત છે ત્યારે અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનું આખા સમાજ વતી હું સન્માન કરું છું. બીજું તેમની સાથે ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા સાહેબ, મહેન્દ્રસિંહ બારૈયા સાહેબ તથા ભીખાજી ઠાકોર સાહેબ જે અરવલ્લી જિલ્લા સંગઠનના પ્રમુખ છે. આ મુખ્ય મહેમાનો સિવાય મંચસ્થ તમામ મહાનુભાવોનું આ તબક્કે સવાસો કોટ કડવા પાટીદાર પ્રગતિ મંડળ વતી હું સભ્યો આવકારું છું. અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ એ ખેડા જિલ્લાના વતની છે અને તેઓ જ્યારે ગુજરાત ભાજપામાં મારો સવાસો કોટ કરવા અમે બંને જીવનભર એકબીજાને પ્રેમ, માન, વિશ્વાસ અને સહકાર આપવાનો સંકલ્પ કરીએ છીએ. સુખ, દુઃખ, આરોગ્ય, અનારોગ્ય, સમૃદ્ધિ, સંકટ દરેક પરિસ્થિતિમાં સમૃદ્ધિમય, નિરામય, સંપત્તિવાન બને એવી હૃદયપૂર્વક પ્રગતિ મંડળ વતી હું શુભેચ્છા પાઠવું છું. આપ સર્વે અહીંયા ખૂબ શાંતિથી લગ્ન પ્રસંગને માન્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આ ફોટો ફંક્શનનો અર્થ એટલો છે કે આપ સૌએ સમગ્ર સમાજની સાક્ષીએ પ્રભુતાના પગલા પાડ્યા છે. એટલે ભવિષ્યમાં આ વસ્તુ આપ સૌ ધ્યાનમાં રાખશો. સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. પરેશભાઈ પેલું દબાઈ દો, નીચે દબાઈ દો. પગે લાગોને એક જગ્યા છો.
દીકરીના મા બાપ મામાની જગ્યા પર व्याकुल बहना रह गई अकेली जिन संग नाची દીપ પ્રાગટ્ય કાર્ય પરિપૂર્ણ બેનશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ આપણી વચ્ચે પૂર્વ ધારાસભ્ય પ્રાંતિજ વિધાનસભા અને દહીં ચડાવીશું અને 2 ચમચી જળ ચડાવ્યા પછી પગ આનો ધોઈ નાખીશું. પગ ધોયા પછી એ પગ ઉપર કંકુના આપણે